તો મેં બનાવ્યું ચીટ ડુંગળીનું શાક, કારણ કે મને તો જમવાની મજા આવશે. તમે પણ એકવાર ઘરે જરૂર બનાવજો આ રીતે ચીટ ડુંગળીનું શાક. મજા જ આવવાની શું આજ તો ચાલો બનાવીએ. સૌ પ્રથમ આપણે તેલ લેશું, તેમાં આખું જીરું, રાઈ અને હિંગ નાખી દેશું. ત્યારબાદ તેમાં મરચાંની પેસ્ટ નાખી દેશું અને મિશ્રણ કરી દઈશું. ત્યારબાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખીને લીલી ડુંગળી ઉપરથી નાખી દઈશું અને મિશ્રણ કરી લેશું. હવે આપણે હળદર, મીઠું અને સરસ રીતે મિશ્રણ કરીને 2 થી 3 મિનિટ માટે ડુંગળીને ચડવા દઈશું. ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ નાખી દઈશું, તેને મિશ્રણ કરી લેશું. 1 થી 2 મિનિટ ગ્રેવી ચડી જાય ત્યારબાદ એમાં લીલી ડુંગળીનો ઉપરનો ભાગ છે તે નાખી દેવાનો છે કટિંગ કરીને. હવે તેમાં લાલ મરચું, ધાણા જીરું અને ઉપરથી ચીઝ નાખી દઈશું સરસ મજાનું. આહા, જમાવટ પડી જશે હો જમવાની તો ભાઈ. હવે મિશ્રણ કરી લેશું, ઉપરથી થોડુંક પાણી નાખી દેશું અને આપણે શાકને હવે 4 થી 5 મિનિટ માટે ચડવા મૂકી દેશું. એકદમ સરસ મજાનું શાક ચડીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીને આપણે સર્વ કરશું. એકવાર ઘરે જરૂર બનાવજો આ રીતે ચીટ ડુંગળીનું શાક, તમને જમવાની તો મજા આવી જશે. નવી રેસીપી જોવા માટે અમારા પેજને ફોલો કરજો. થેન્ક યુ.